હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી। એકદમ સરસ ટેસ્ટી એવી ચટણી બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ ટમેટાની ચટણીની રેસીપી। ટમેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા 4 નંગ ટમેટા લીધેલા છે અને ટમેટા આપણે બને ત્યાં સુધી બધા એક જ સરખા ટમેટા લેવાના, જેથી કરીને બધા એકારે કૂક થઈ જાય। ટમેટાને આપણે ઉપરનો ભાગ કાઢી લેશું ને આ રીતે એને કટ કરી લેશું 2 ભાગમાં। આ રીતે મેં ટમેટાને કટ કરી લીધેલા છે। મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે। આપણે આમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું, ને આપણે જે ટમેટા લીધેલા છે તેને આમાં મૂકી દેશું। અને ગેસ આપણે ધીમો કરી દેવાનો છે। મેં અહીંયા 8-10 કળી લસણની લીધેલી છે, તે પણ આમાં જ ઉમેરી દેશું અને આપણે ઉપરથી થોડુંક નિમક ઉમેરી દેશું, જેથી કરીને ટમેટા સરસ કૂક થઈ જશે। આપણે આને સાવ ધીમા ગેસ ઉપર ટાંકી અને થોડી વાર માટે કૂક થવા દેશું। હવે આપણે આને 1 મિનિટ આ રીતે આ બાજુ થવા દીધા। હવે પલટાવી લેશું અને આ બાજુ કૂક કરી લેશું ટમેટાને। બધા ટમેટાને પલટાવી નાખવાના ને હવે આ બાજુ પણ આપણે એને થોડી વાર માટે કૂક કરી લેશું। ગેસ આપણે હાવ સ્લો જ રાખવાનો છે। 1 મિનિટ પછી પાછા આપણે આને પલટાવી લેશું। હવે હું એમાં 2 મરચાં ઉમેરીશ, 1 મોડું મરચું છે અને 1 તીખું મરચું છે। તમારે જેટલી તીખાશ જોતી હોય તે પ્રમાણે તમે મરચું લઈ શકો। આપણે જે આમાં લાલ મરચું પાવડર પણ ઉમેરીશું, એટલે મરચાં થોડાક ઓછા ઉમેરવાના। તમે વધારે તીખું ખાતા હો તો મરચાં તમે 2 તીખા મરચાં પણ લઈ શકો। આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું। હવે આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। આપણે ઉપર એનો છાલનો ભાગ છે ને એ આ રીતે સરળતાથી નીકળી જશે, બહાર કાઢી લેશું। હવે આપણે આમાંથી ટમેટામાંથી બધાનો છાલનો ભાગ મેં દૂર કરી દીધેલો છે। તમે જો સરસ સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આપણે આ ટમેટા અને લસણ ને બધું કૂક થઈ ગયું છે, તો આપણે આને પ્રેસ કરી દેશું। તમે જોઈ શકો છો હજી પ્રેસ થતું નથી, તો હજી આપણે આને થોડી વાર માટે કૂક કરી લેશું। સરસ આમ ચમચો દબાવો અને બધું મેશ થઈ જાય ને એવું આપણે એને કૂક કરવાનું છે। તો ભલે હજી થોડી વાર કૂક કરી લેશું આપણે થોડી વાર માટે। હું એને ઢાંકી દઈશ અને હજી 1-2 મિનિટ માટે કૂક કરી લઈશ। મેં આને 1 મિનિટ માટે કૂક કરી દીધેલું છે। સરસ બધું કૂક થઈ ગયું, તમે જો આપણે આને મેશ કરી લેશું ચમચાની મદદથી। મેસરની મદદથી મેશ કરવા હોય તો તે પણ કરી શકો, કાંટા ચમચીની મદદથી પણ કરી શકો। એકદમ સરસ બધું મેશ કરી દેવાનું છે। હવે બધું સરસ મેશ થઈ ગયું છે। આપણે તેમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી 1 જેટલી હળદર અને અડધી ટીસ્પૂન થી પણ ઓછું નિમક, કેમ કે આપણે થોડુંક પેલા ઉમેરેલું હતું। ને મેં અહીંયા 1 નાની ઝીણી બારીક સમારેલી ડુંગળી છે તે ઉમેરીશ। ને આપણે મસાલા બળી ના જાય તેના માટે 1 ચમચી 1 જ પાણી ઉમેરવાનું છે ને અડધી ચમચી જેટલી ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે, પણ ખાંડથી સરસ એકદમ ખાટો મીઠો એનો ટેસ્ટ આવશે। બધી વસ્તુને મિક્સ કરી દેશું। હવે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે આને એક બાજુ સાઈડમાં મૂકી દેશું અને આપણે ગેસ ઉપર વઘારી મૂકીશું। આપણે તેનો વઘાર કરીશું। 2 ચમચી જેટલું હું તેલ મૂકીશ। તેલ ગરમ થાય અડધી ટીસ્પૂન જેટલી રાઈ, ચપટી 1 જીરું, થોડીક હિંગ ને આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું। ગેસ ઓફ કરી દેશું અને જે આ તડકો છે તે આપણે આ ચટણીમાં ઉમેરી દેશું ને આપણે આને મિક્સ કરી લેશું। ગેસ ચાલુ કરીને આપણે આ ચટણીને થોડી વાર માટે કૂક કરી લેશું। ને લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો, વધારે તીખી જોતી હોય તો વધારે પણ ઉમેરી શકો। તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। ગેસ ઓફ કરી દેશું, ઉપરથી થોડાક લીલા ધાણા ભાજી ઉમેરીશું, મિક્સ કરી લેશું। એકદમ મસ્ત, એકદમ સરસ ટેસ્ટી એવી આપણી ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે તેને સર્વ કરીશું। ચટણીને હું સર્વ કરીશ। એકદમ મસ્ત સરસ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ છે ટમેટાની। ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું ગાર્નિશ માટે। ટમેટાની ચટણી છે તો ટમેટાની સ્લાઈસ તો જોઈએ જ। ટમેટાની ચટણીને તમે રોટલી, પરોઠા
થેપલા કે બાજરાના રોટલા કે ગમે તેની સાથે ખાઈ શકો. શાકની પણ જરૂર ના પડે તેવી એકદમ સરસ મસ્ત મજાની ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ફટાફટ પણ બની જાય છે. જ્યારે કોઈ બી શાકભાજી ઘરમાં ના હોય અને ટમેટા હોય તો આ ચટણી તમે ફટાફટ બનાવી અને ખાઈ શકો. એકદમ સરસ ટેસ્ટી એવી આ ચટણી બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ટમેટાની ચટણી. આજની આ ચટણીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મસ્ત મજાની એકદમ ફટાફટ બની જાય તેવી ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.